સતત બદલાતી પ્રકૃતિ તમને ખરું સુખ આપી ના શકે. જે જ્ઞાનની આગળ લગાડે છે એને માલિકીની ચીજ વાપરવાનો અધિકાર છે. માલિકનો સંગ એને થતો નથી. માલિકનો સંગ એ જ સત્સંગ. मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे. मारे काम ईश्वर से. ईश्वर को जान बंदे मालिक वही तेरा है. कर याद दिल से तो ब्रह्मानंद कहे मोरी सही है. પ્રગટની ભક્તિ કરવી હોય એને માલિકનો સંગ રાખવો જોઈએ. સાંઈ બાબાએ જીવા ત્યાં સબકા માલિક એક. સબ એટલે બધું. જે બધું છે એનો માલિક એક જ છે. એટલે એમ કહીને કહ્યું કે ઈશ્વર એક એટલે ઈશ્વર. માલિકીની ચીજ તમને અખંડ સુખ ના આપી શકે. એ તમને પરિવર્તન બદલાતો ખંડિત સુખ આપે. તમે સ્વતંત્ર છો માલિકનો સંગ કરવા. તમે સ્વતંત્ર છો પ્રકૃતિનો સંગ કરવા. પ્રભુતા કો સબ કો ભજે. પ્રભુને ભજે નહીં કોઈ. સુરતાથી પ્રભુને ભજે તો પ્રભુતા દાસી હોય. જેની સુરતા સામળિયાની સાથ માલિક બતાવ્યો વધે વેદવાણી. હરિને ભજતા હજુ કોઈની લાજ જોતા નથી જાણી. જેની સુરતા સામળિયાની સાથ વધે વેદવાણી. જેને પરમાત્માનો યોગ થયો છે એને અમૃત શું છે, ધ્યાન શું છે, જ્ઞાન શું છે. સાધુ કી સંગતે કબીરા બીગડા. બીગડા સો સાહેબ નીવડા. સંગ બતાવે છે. પેલા જે સંગ બતાવ્યા એ બદલાતા છે. પરિવર્તન જરૂર કર્યું. પાણી કી સંગતે પથરા બીગડા. એટલે શું? પાણી અને પથરો એ સત્સંગ કહેવાય. બીગડા સો હિરલા નીવડા. છાસ કી સંગતે પય બીગડ્યા. એટલું છાસને સંગ કરીને સત્સંગ કહેવાય. પય દૂધનો સંગ કરી એટલે સત્સંગ કહેવાય. બીગડા સો ધ્રટ નીવડા. ધ્રટ ને કી આ જીવ એની જાત અજ્ઞાન છે. પંચ વિષયની ઝાડમાં એ ફસાયેલો છે. તે તાપથી દાજે છે મરી ગયો. રામદેવ પીર 12 બીજનો ધણી છે, નિજાર છે. એને શબ્દની અસર કોઈ થાય નહીં, સ્પર્શની અસર કોઈ થાય નહીં, રૂપની અસર કોઈ થાય નહીં, રસની અસર કોઈ થાય નહીં અને ગંધની અસર કોઈ થાય નહીં. અને એ માથામાં બધી ફીટ કરી છે. ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય છે. પણ જ્ઞાનેન્દ્રિય હોવા છતાંય તમારે સત્તો સંગ કરવો છે તો ઇન્દ્રિયો તમને પમાડી શકે એમ નથી. ઇન્દ્રિયને વહીવટી કોડીનો વહીવટ છે. જ્ઞાનેન્દ્રિય હોય
કે કર્મેન્દ્રિય હોય. માથા હાટે માલ ગુરુજી ક્યારે આપતા હોય? હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને. આ પ્રથમ પહેલું મસ્તક મૂકી અને પછી વર્તી લેવું નામ જો ને. વર્તી લેવું એટલે ઓળખી લેવું. તમને એટલો તો ખ્યાલ આવો છે કે તમે માલિકનો સંગ રાખો છો કે માલિકીની ચીજનો? ન ની નું ના ચારેય માલિકી જ છે. ન ની નું ના મારું, મારા, મારી, મારો માલિકીની ચીજ. એક કાનો આવે પણ માલિકીની ચીજ. એક ઉપર આવે માતર ને કાનો આવે તો માલિકીની ચીજ. દીર્ઘાય આવે કે રસવાય આવે માલિકીની ચીજ. નીચે રસવાવાળું આવે કે દીર્ઘાવાળું આવે માલિકીની ચીજ. માલિકીની બહુ ચીજ જાદી નથી, ચાર જ છે. ન ની નો ના. માલિકમાં સમોતું નથી. આપણે માલિકના અંશથી, રાજાનો દીકરો રાજા થાય, રાજાને ગમે. બાયોડેટા બધી માલિકીની ચીજનો મળે, માલિકનો નહીં. માલિકનો બાયોડેટા મળે તો મને કહેજો. માલિકીની ચીજના જ બાયોડેટા હોય બધા પાસે. અને એમાં આ જગત આખું ગોચે પડે છે ને આખું જગત દુઃખી છે. અને દુઃખી હોય જ. પાછળથી મતી ઉપજે એના કરતાં આપણે મતી આગળ રાખવી જોઈએ. જો મતી પીછે ઉપજે, 100 મતી આગે હોય. કામ ન બગડે આપણા, અને આ જગત હશે નહીં કોઈ. મને ખબર પડે છે, હું કાંઈ અકલમઠો નથી કે આ બધું કરાવી લો સાફ. પણ સાફ કરાવી લે જણો તરત જ હાજર થાય. આ તો એ બધી વસ્તુ છે એટલે જ એ નીચના આવતા નથી. બાકી તો હમણાં સાફ કરું ને બાજુ જ પહેલાં આવે છે. મારે ચડવું છે, પતરા નાખવા જોતું. અને કોને પૂછીને અમારું તારું કોણ માથાપુર ઘરે નવરી નાખે બાજવા. આને તો ભાન ન હોય કરદાને. હા, માલિકીની ચીજમાં રખાય છે. આ તો હારો છે ઘરધણી. આ ઘરધણી હારો છે, આ ઘરધણી હારો. એ અરુણો તને ખાલી નહીં કરાવે. તે ધામ બનાવી નાખી મારી જગ્યા. હું રાહ જોઉં છું કે ઓલો સામેવાળો આવે કે એની પછી ખૂણામણીથી આવે કે આમને કોણ આવે. એટલે કહું કે ભાઈ જો આ બધું કઢાવી નાખો ને. એ ન કઢાવે તો કંઈ અમે પછી કાઢી નાખી બધું. ઊંડેડા બહુ છે ભાઈ, ખોટું ખોટું નાખો. ઘડી કમ્પ્લેન કરે છે, મ્યુનિસિપાલિટીવાળા આવીને જેસીબી લઈને તોડ નાખે તમારું બધું. પછી આ લઈ જવા તો લઈ જાય બધું. ચોર લોકો આવીને લઈ જાય છે. આપણે શું કરીએ? મેં તો પહેલાં આમની કોઈ લેવું લે બધું આમ લઈ લે ભાઈ. ભલે ચડી જતા હોય તો આપણે ધ્યાન તો રાખવું પડે. આપણે કોઈની ચીજ જોતી નથી, પણ આપણી લઈ જાય તો પછી આપણે પાછા પૈસા ખર્ચ લેવી પડે ને. બાટલા લેવાની ના પાડી હતી તો બાટલોમાં જો આખો ભર્યો છે. બાટલા લેવાના જ ન હોય. ઘરમાં દારૂ ગોળો થોડો રખાય. બાટલા લેવાના જ ન હોય. બાટલો જોઈ તે લેવાનો હોય, બાકી બાટલા ભરેલા રાખવાના જ નહીં. માલિકીની ચીજ થી માલિક જુદો છે. દેહ પરિવર્તન પામે છે. દેહમાં હરીને હરીમાં દેહ એમ કીધું છે. એસો દેહને આપણે માલિક સમજવો. સતત બદલાતી ચીજ છે. કેમ સમજતા નથી તમે? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ.
મનબુદ્ધિ ચિત્તના અહંકાર અને રાયતિયાળવાળો સાથ એ માલિકને ઓળખતો નથી. માલિકનો સંગ રાખો તો તમારે જેવું કોઈ શોખ્યું નહીં. પણ હું તમને કેમ કહું, હું જે સુખ માનું છું એ તમને કહું કેમ? હું બોલી શકું એમ નથી. પણ બાપો અહીંયા હમણાં આવે છે સાંકરી ગામનો, એ ભજન ગાય કે સુખ ગયા ન જાય સત્સંગ. એ તો માણવાની વાત છે. તમને પોતાને જ ખબર પડે, જો જાને વહી પહેચાને, આ બાત કહી નહીં જાવ છે. રસ ભાઈઓ કેરીનો ખાઈ લીધો, શેજ રસ ભાઈઓ પી લીધો, ગાયનું દૂધ તાજું પી લીધું, પણ એ માલિકીની ચીજ છે. માલિક નથી બાપ. સૂર્ય લોક હોય તો આપણે કહીએ એનો માલિક સૂર્ય, પણ સૂર્યને પૂરીને સૂર્ય લોકનો માલિક છો તો ના નમાજમાં થતા છે. અમે છાબડું નહીં છીબડું નહીં અને ભીખ માગવા છે. કોણ છે? સદગુરુ છે. એ સદગુરુ છે. સભી લોક ચાકર ઉનકા સદગુરુ હેઠળ ધારા, દાસી જીવન ઉનગર પૈસા દેહી બહારની ધારા. અરે આ શક્તિ લોકની જેટલી રહી માતાજી, ચોટીલા વાળીને કહી કે આ ચોટીલાની તું માલિક છો? ના ના ભાઈ, છેબડું લઈને ઊભી છું સદગુરુ પાસે, અને એ મરી ગયા. મને સદગુરુ મને આપે તો અહીંયા આવે છે. કોઈ વાંઢિયાને છોકરા દઉં, કોઠિયાને કાયા દઉં, લગડીદાને પગ દઉં, ઠૂઠિયાને હાથ દઉં, આંધળાને આંખ દઉં, અને જે તકલીફ હોય દૂર કરી દઉં. પણ હું માગું છું સદગુરુ પાસે, ચંદ્રલોકમાં જાઓ, હાથ પાતા ને એક જ બ્રહ્માંડમાં ગમી જાઓ. એ કંઈ માલિક નથી દીકરા મારા. અમતા એ પગે લાગતા હોય, અહીંયા પગે અમતા લાગવા આવે છે. તમને ન દેખાય પગે લાગે, મને દેખાતું. હું કોઈ જ કરી ગયો છું, નમો જ નહીં. આ મારો ગુરુ આવે તો પાદરો થાવ લાંબો, અને કેટલી પણ રક્ષા કરું. કેમ કે આત્મજ્ઞાન આપ્યું છે. બાકી કોઈને પગે માગું નહીં. કોળદેવ હોય, કોળ દેવતા માય ક્યાં બધાય ખોટો હોરધણ હમણાં પૂરા કોઈ નીચા પેટા નડે નહીં. મને નહીં સાંભળતા હોય પડો, હે નહીં સાંભળતા હોય. તમે ન હોતે તો ખાલી ગમજે, પછી શરીરની માંડ નાખે. એ મને કાંઈ ન કરીએ કે નીચના પેટ નાખે. તમે બધા ઈ છો. બોલ સદગુરુ મહારાજ અને વતન